હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આપણે ગઈકાલે એક આરસીએમનો શોર્ટ વિડીયો મેં હતો, એમાં કોમેન્ટ આવી છે ઘણા લોકોને કે આરસીએમ શું છે. તો આજે તમને એક થોડુંક માહિતી આપવી છે કે આરસીએમ શું છે, અને માહિતી હું નહીં આપું. આપણી પાછળ જે મુકેશભાઈ દેખાય છે એમની હારે જે બનાવ બન્યો છે, એમને જે અનુભવ થયો છે અને એમને જે પરિણામ મળ્યા છે એ આપણે તમને આજે બતાવીશું. તો બને રહેજો વિડીયો. તો જય શ્રી કૃષ્ણ મુકેશભાઈ. જય શ્રી કૃષ્ણ. તો તમને શું પ્રશ્ન હતો અને તમે આરસીએમમાં જોડાણા પછી તમને જે લાભ મળ્યો એ અમને થોડુંક જણાવી દો. બહુ બધા લોકો મને પ્રશ્ન કરે છે કે આરસીએમ શું છે. ગામ આંબરડી, તાલુકો જસદણ, નામ મુકેશ હિરપરા. અને મને પ્રોબ્લેમ હતો બે અઢી વર્ષ પહેલાં પેરાલિસિસનો. 3 વર્ષ પહેલાં બ્રેન સ્ટ્રોક એટલે કે પેરાલિસિસનો એટેક આવ્યો હતો. એટેક આવ્યા પછી મોટરસાઇકલ હાલતું બંધ થઈ ગયું હતું. 4 વ્હીલ હાકી ન હતો એક તો, એટલે એ બંધ કરી દીધી હાવ. અને યાદદાસ્ત વહી ગઈ હતી. એટલે કે હું જે કાંઈ કામ કરતો ને એમાં સહેજ અઘરો પોઈન્ટ આવે ને એટલે મગજ સ્વિચ ઓફ થઈ જતો હતો. જેમ કે હું કપાસ લઈને ગયો હતો જસદણ, અને 8,000નો વેચાણો હતો એ વખતે, અને 5,000 રૂપિયાનું 50ની નોટનું બંડલ આપ્યું ને તો આખું ગણી નહોતો એ ગયો. આવો મારો પ્રશ્ન હતો. પછી એસિડિટી બહુ થતી હતી, બીપી રહેતું હતું 180-85 આજુબાજુ ઉપરનું. હવે એ સમયમાં મને દિલીપભાઈ વીરજીભાઈ મળ્યા. એમણે મને કીધું કે ભાઈ મુકેશભાઈ શું તકલીફ છે. એટલે મેં એમને બધું મારી જે કાંઈ સમસ્યા હતી એ બતાવી. એટલે એમણે મને એક આપ્યું ગામા ઓરેજનોલ, અને સાથે આપ્યું હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાઉન ઓઇલ જે આરસીએમનું આવે છે. અને મગજમાં જે પ્રોબ્લેમ હતો એના માટે આપી DSA 200. આ વસ્તુ મેં ચાલુ કરી. ચાલુ કરવાથી મને લગભગ 6 મહિનાની અંદર થોડું રિઝલ્ટ દેખાવા માંડ્યું. ગાડી થોડી ખરખી હાલવા માંડી. અને ત્યાર પછી 1 વર્ષ સતત લેવાથી કમ્પ્લીટલી ગાડી ક્લિયર હાલવા માંડી. એટલે મેં પછી સુરત જઈ, અને સુરત આપણે ઉધના દરવાજાથી થોડાક આગળ જઈ ખરવડનગર, ત્યાં INS હોસ્પિટલ છે, ત્યાં અશોકભાઈ બાબરિયા કરીને ડૉક્ટર છે, એમની પાસે બધા રિપોર્ટ કરાવ્યા. તો મગજની નસમાં જે લોહી જામેલું હતું એ 90% ઓગળી ગયું હતું, સારું થઈ ગયું. 10-12% જે પ્રોબ્લેમ હતો એ છે હવે એ ધીમે ધીમે સારું થઈ જાય છે. અને અત્યારે ઘણું ખરું લગભગ સારું થઈ ગયું છે. યાદદાસ્ત ઓછી થઈ ગઈ એ પાછી આવી ગઈ, બધું કમ્પ્લીટ થયું. પછી મેં વિચાર્યું કે ભાઈ આરસીએમથી આપણને સારું તો થાય છે. તો નાની મોટી મારી આજ 55 વર્ષની ઉંમરે એટેક આવ્યો હતો, આજે 58 વર્ષ છે મારા. નાની મોટી ઘણી બધી સમસ્યાઓ હતી. એમાંની એક હતી કે હું અત્યારે જે બેઠો છો ને એવી રીતે બેસી નહોતો. એક તો કમરનો દુખાવો હતો. તો એ કમરના દુખાવા માટે મેં હારે આ ચાલુ કરી ઓમેગા, વેજ ઓમેગા. એનાથી મને કમરમાં ફાયદો થયો. અને એક આંખોમાં સહેજ ઝાડા પડતા હતા ઉંમરને હિસાબે, ઝાંખું દેખાવાની શરૂઆત થઈ હતી. તો આ ન્યુટ્રીચાર્જ વ્યૂ ચાલુ કરી. અને એક હું કામ કરતો હતો, 4-5 વાગે થાકી જતો હતો. એના માટે આ ન્યુટ્રીચાર્જ મેં અત્યારે હાલમાં લઉં છું. અને એક પ્રોબ્લેમ હતો જે મને વર્ષો જૂનો હતો. જ્યારે બોટાદમાં હું નાનો હતો ત્યારે મહમ્મદભાઈ આંબલાવાળા વેદ પાસે ગયો હતો, અને શીળ નીકળતું હતું. અને શીળની ઘણી વખત દવા કરી ડૉક્ટરની લાઈનમાં, એમાં કાંઈ સચોટ નિદાન હતું જ નહીં. એટલે માંડી વાળ્યું હતું. પછી અમુક ઠંડો વરિયાળી ને એવું બધું પીવું, ને બાકીનું બધું હમણાંથી આ ચાલુ કરી છે. પગના તળિયે શીળસ નીકળતું હતું. એક બોક્સ પૂરું કર્યું છે, બીજું બોક્સ અત્યારે મારું ચાલુ થયું છે. અને મને જે શીળસ નીકળવાની સમસ્યા હતી ને એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એ S5 છે, ન્યુટ્રીચાર્જ S5. બરાબર, એ ચામડીની એલર્જી અને એના માટેની હોય છે. એટલે તમે આ બધી દવા હારે લીધી તો એ કોઈ એકબીજાનો શરૂઆત એક પછી એક કરી હતી, પણ અત્યારે હું આ બધી લઉં છું કેમ કે હજી મને 5-10% જેવો પ્રોબ્લેમ છે. તમને માનો કે આપણે ડૉક્ટર પાસે ગયા હોય તો ડૉક્ટર એમ કહે કે તમારે ઓલી દવા ચાલુ હોય તો આ ન લેતા. બહુ સરસ પ્રશ્ન કર્યો બેન. એનો જવાબ આપું. મારા ગામમાં એક મુક્તાબેન બાબુભાઈ પાચાણી છે, એમને કમરમાં કંઈક થઈ ગયું અને ગોર પૂંજવા ગયા હતા. ને પછી ખુરશીમાં બેહાડીને 4 બાજુએ ખુરશી ઉપાડીને ઘરે મૂકી ગયા. એટલે મને એમ થયું કે ભાઈ મારે કાકી થાય છે, મને સારું થયું છે કે લાવ હું એને કહું. એટલે હું આ 2 વસ્તુ એમને આપી આવ્યો કે ભાઈ મારા કાકીને આ ચાલુ કરાવો, એટલે એમને ઓપરેશન નહીં કરાવવું પડે. એટલે એમણે વિચાર્યું, અને બધા જ લગભગ આવું વિચારે છે. એટલે એમણે વિચાર્યું બેન એ નથી આવડી, આ છે. ઓકે,
ચલો સોરી ભૂલ થઈ ગઈ. હા, આ છે દવા? એમણે વિચાર્યું કે ભાઈ લાય ડૉક્ટરને બતાવી દો, અને કોણ ડૉક્ટર હતા મને ખબર નથી, પણ અમદાવાદનું એને પૂછ્યું તો ડૉક્ટરનું સરનામું મળી જાય. ડૉક્ટરે એમ કીધું કે આ બે વસ્તુ લેવી હોય ને તો મારે ત્યાં ન આવતા. ઓહો. અને ડૉક્ટરનો મને એવું લાગ્યું પછી હા. મને પાછી થઈ ગયા, એટલે મેં તો દાંત કાઢીને લઈ લીધી. મેં પૈસા નહોતા લીધા ત્યારે એની પાસેથી, હા કેમ કે મારે તો હાજા કરવાની ગણતરી હતી, પૈસાનો કાંઈ મતલબ નહોતો. પૈસા જ મેં રોક્યા હતા. હા હાજા થાય તો મેં કાંઈ આપજો, વાંધો નહીં. હા ડૉક્ટરે એવું કીધું કે આ નથી લેવાની, હા. અને આ લેવી હોય તો મારે ત્યાં ન આવતા. હા. અને 15 દિવસ પહેલા ઓપરેશન કરી નાખ્યું. 1.5 થી પોણા 2 લાખનો ખર્ચો થઈ ગયો. લો બોલો. બરાબર. અને મને કમરની સમસ્યા હતી. અત્યારે હું તમારી સામે બેઠો છું, અને આપણે લગભગ અડધી કલાકથી મીટિંગ લઈ છે. હા. પણ મને જે સમસ્યા હતી વગર દવાએ આ ન્યુટ્રીચાર્જે સારું કર્યું. કેટલા ટાઈમ લીધી તમે દવા? આ મારે બધી થઈને તો લગભગ આ ગામા અને આવડિયા છે 1.5 વર્ષથી ચાલુ નહીં, છે. આ જે કમરની તમે કયો ઈ. કમરની છે એને લગભગ આ અડધું બોક્સ પૂરું થયું છે. આમાં 30 ટેબ્લેટ આવે, એક બોક્સ પૂરું થયું છે. એટલે મહિનાની અંદર કે દોઢક મહિનો જેવું થયું, દોઢક 1.5 થી મહિના 2 જેવું મહિના. 2 મહિના પૂરા નથી થયા હજી. હા હા કેમ કે 60 ટેબ્લેટ આવે છે, રોજ એક લેવાની હોય છે. આમાં B12 મારું લેવલ ઘટતું હતું. હા હા B12 લેવલ એ કમ્પ્લીટ થઈ ગયું. નકર શાકાહારી લોકોને B12 ઘટવાની સમસ્યા વધારે હોય છે. હા. એટલે આનાથી B12 આનાથી કમ્પ્લીટ થઈ ગયું. આ તો જો એક આ સ્પેશિયલ અત્યારે ઘણા બધા લોકોને B12 ની ઉણપ હોય છે, એટલે આ દવા તમે લઈ શકો કોઈને છો. સમસ્યા હોય તો કૈલાસબેનનો સંપર્ક કરી શકે છે. એના દ્વારા મારો નંબર મળી જશે. નહીં, ઈ તમે એક થોડીક ભૂલ કરી, કારણ કે હું મારો મોબાઈલ નંબર આપણે ચેનલમાં હજુ સુધી આપ્યો નથી. પણ કોમેન્ટ કરો તો તમે જવાબ આપી શકો ને હા કમેન્ટમાં. હા જવાબ કોમેન્ટમાં આપી, પણ હું થાય જવાબ આપી શકો ને. બાકી નંબર તો હું નથી આપતો બેન, પછી હુંય નથી દેતો. આપણે લોકોને સારું કરવું છે. નંબર કમેન્ટ કરે તો પછી એડ્રેસ ને બધું મળી જશે. હા, હા. પણ આમ ડાયરેક્ટ તો નંબર હોય નહીં. નહીં, એડ્રેસ તો આપણે અત્યારે આપી દેવી. એડ્રેસ તો અત્યારે આપણે વિડીયોમાં આપી દઈશું. તો બહુ સરસ મુકેશભાઈ, બહુ મસ્ત માહિતી આપી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મુકેશભાઈએ જે પોતાની જ વાત કરી, પોતાની જે તકલીફ હતી એની જ વાત કરી છે. અને આ બધી દવા એક હારે લેવાથી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગતું નથી. કે જે ઓલું કહે છે ને કે ઓલી બધી દવા ભેગી થાય એટલે શું થાય મામા? રિએક્શન આવે. રિએક્શન આવી જાય. પણ આ દવા નથી. પેલા પ્રથમ તો છે ને, હા આ વસ્તુ કોઈ દવા નથી. હા આ એક એન્ટીઓક્સિડન્ટ છે જે આપણા શરીરની અંદર કોઈ પણ નાની મોટી બીમારી હોય એને દૂર કરે છે. S5 છે તો આમાં 5 જાતની ઔષધિ નાખેલી છે. નીમ, કલોંજી, ફુદીના, એલોવેરા આવી. આ વ્યૂ છે તો આપણા આંખોને જે પોષક તત્વોની જરૂર છે, ઝિયાઝેન્થિન અને લ્યુટિન, તો એ બે પોષક તત્વો આમાંની અંદર નાખેલા છે. પછી આ વ્યાજ તો આપણે ઓમેગા 3 જે લોકોને મળતું નથી. આપણા શરીરની અંદર ઓમેગા 3 પ્રકારે હોય છે, ઓમેગા 3, ઓમેગા 9 અને ઓમેગા 6. તો ઓમેગા 9 અને ઓમેગા 6 જે આપણે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી મળી રહેશે. પણ ઓમેગા 3 એવા વ્યક્તિને મળે છે જે લોકો માંસાહાર કરતા હોય, દરિયાઈ પ્રોડક્ટ ખાતા હોય. હા. જે લોકો શાકાહારી છે એમને મળતું નથી. તો અળસીના તેલની અંદરથી કાઢેલું, અળસીની અંદરથી કાઢેલું તેલ છે જે ઓમેગા 3 છે. નહીં, ઓમેગા ખાલી અળસીનું તેલ છે. બરાબર. તમે ઘણી વાર એ કહો. પછી આ ન્યુટ્રિશન મેન છે તો આમાં 33 જાતના એવા પોષક તત્વો નાખેલા છે જે આપણને આજ આપણા ખોરાકની અંદરથી મળતા નથી. તો ફળ, ફૂલ અને શાકભાજીમાંથી કાઢેલા અર્ક છે. આ કોઈ દવા નથી. હા હા કોઈ પણ પ્રકારની દવા નથી. નથી. બહુ સરસ. અને દવા હારે આપણો કાંઈ વિરોધ નથી. હા તાત્કાલિક રિઝલ્ટ માટે દવા લેવી જરૂરી છે. સરસ. થેન્ક યુ મુકેશભાઈ. તો ઘણા લોકો આપણને કોમેન્ટ કરતા હતા કે RCM શું છે, તો સ્પેશિયલી આ વિડીયો તમારા માટે RCM શું છે એમ તો જાણી લીધું હોય તો RCMનું યુટ્યુબમાં પણ ચેનલ છે, તો તમે ગૂગલમાં પણ મેપમાં પણ સર્ચ કરી શકો છો, તો તમને જાણવા મળશે. જય હા, શ્રી કૃષ્ણ. RCM માં ખુશ ટીમ રહેજો. ચોઈસ કરવી